जी આજના માર્કેટની વાત કરી લઈએ તો એક ખરાબ ક્લોઝિંગ આજના દિવસે આપણને આવતું દેખાઈ રહ્યું છે। જ્યાં નિફ્ટીની વાત કરી લઈએ 23,950ના લેવલ્સ જે હતા તે અહીંયાથી તૂટતા આપણને જોવા મળ્યા છે અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ 0.5%થી વધુની વેચવાલી અહીંયા બનતી દેખાઈ રહી છે। મિડ કેપ સ્મોલ કેપમાં પણ વાત કરી લઈએ એક નેગેટિવ કામકાજ જ આપણને આવતું દેખાઈ રહ્યું છે। જ્યાં થોડી નીચલા સ્તરેથી રિકવરી મિડ કેપમાં આપણને આવતી જોવા મળી હતી। જે લો બન્યા હતા ત્યાંથી થોડું કરેક્ટ થયું હતું, પણ ઓવરઓલ વાત કરી લઈએ તો એક નેગેટિવ કામકાજ જ દિવસભર રહેતું દેખાયું હતું। વાત કરી લઈએ સેક્ટર સ્પેસિફિક તો જે ઘટ્યા છે એમાં ઓટો આઈટી આ બંને કાઉન્ટર પીએસયુ બેંકમાં પણ એક ઘટાડો આપણને આવતો દેખાયો હતો। તો મોસ્ટલી ઓટો અને આઈટી આ બે સેક્ટર થોડા નેગેટિવ વધારે આપણને રહેતા દેખાયા હતા। પણ જ્યાં સપોર્ટ મળ્યો છે એમાં ફાર્મા સેક્ટર તરફથી એક સારો સપોર્ટ મળતો દેખાયો હતો, સાથે મેટલ સેક્ટરમાં પણ એક સારી ખરીદારી બનતી દેખાઈ હતી। તો આ બંને ઇન્ડેક્સ આજે પોઝિટિવ રહ્યા છે। વાત કરી લઈએ સ્ટોક સ્પેસિફિકની, સૌથી પહેલાં નિફ્ટીના ફ્રન્ટ પર જે ઘટ્યા છે એમાં કોટક મહિન્દ્રા બેંકનું કાઉન્ટર છે। હવે અહીંયા બેંકના મેનેજમેન્ટમાં મોટા ફેરફારના સમાચાર આજે આપણે જોયા। જે અશોક વાસવાની એમડી અને સીઈઓ પોતાનું પદ છે તે અહીંયાથી તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને બેંકે ઓલરેડી હવે નવા એમડી અને સીઈઓના પદ માટેની તપાસ અહીંયાથી શરૂ કરી દીધી છે। થોડા નેગેટિવ સમાચાર, સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આપણે જોઈ રહ્યા છે કોટક મહિન્દ્રા બેંકમાં। એમએનએમ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ જેવા કાઉન્ટર છે ઓટો સ્પેસમાંથી જે ઘટતા જોવા મળ્યા હતા। પણ જે વધ્યા છે એમાં વાત કરી લઈએ મેક્સ હેલ્થકેર, ડોક્ટર રેડ્ડીઝ સમાચાર નેગેટિવ હતા પણ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટના લીધે એક સારી એક્શન આપણને અહીંયા બનતી દેખાય। કોલ ઇન્ડિયામાં હવે ઇન્ટરનેશનલ માર્કેટમાં એલએમઈ પર એલ્યુમિનિયમની કિંમતોમાં ઘટાડો આવે એવા સમાચારના લીધે અનુમાનના લીધે અહીંયા એક ફોકસ બન્યું છે કોલ ઇન્ડિયા માટે। અને ઇટરનલની વાત કરી લઈએ તો ત્યાં પણ એક સારી ખરીદારી આપણને બનતી દેખાઈ હતી। પણ વાત કરી લઈએ મિડ કેપની, કારણ કે ત્યાં એક ઘટાડો આપણને આવતો દેખાયો હતો। સૌથી પહેલાં જે ઘટ્યા છે એના પર નજર કરી લઈએ। પર્સિસ્ટન્ટ સિસ્ટમ નેગેટિવ કામકાજ આજે પણ આપણે જોઈ રહ્યા છે નફા વસૂલી, કારણ કે અહીંયા બ્રોકરેજ રિપોર્ટ થોડા નેગેટિવ આવ્યા હતા। એસ્ટ્રલની વાત કરી લઈએ, ડીમર્જરના સમાચાર આજના દિવસે બન્યા છે અને એને લીધે માર્કેટને નથી ગમ્યું, એને લીધે એક નેગેટિવ કામકાજ ઓલમોસ્ટ 8%ની વેચવાળી જોઈ રહ્યા છે। સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં પણ જુઓ 52 વીક લોના લેવલ્સ બનતા દેખાયા હતા આજે। એચપીસીએલમાં પણ 4%થી વધુનો ઘટાડો જોયો છે। પણ જે વધ્યા છે મિડ કેપમાં એમાં જુઓ નાલ્કો સારી અપસાઇડ મેટલ સ્પેસમાં આજે ઓવરઓલ બનતી દેખાઈ હતી, એને લીધે કેયા ઇન્ડસ્ટ્રીઝમાં પણ સારી ખરીદારી। ભારત ફોર્જમાં પણ જો 52 વીક હાઈના લેવલ્સ આજે બનતા દેખાયા હતા। તો આ બધા કાઉન્ટર એક મિડ કેપમાં સપોર્ટિવ રહેતા જોવા મળ્યા છે। પણ ઓવરઓલ વાત કરી લઈએ એક ખરાબ ક્લોઝિંગ આજના દિવસે ગ્લોબલ સંકેતોના લીધે બનતું દેખાયું છે। આવતીકાલે આપણે મંથલી એક્સપાયરી જોઈશું, એ પણ થોડી નબળી રેન્જમાં રહેતી દેખાય એવા અનુમાન અત્યારે બનતા દેખાઈ રહ્યા છે।